માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવવામાં આવે. આપ દિયોદરના ધારાસભ્ય છો, શું કહેવા માંગો છો? સૌપ્રથમ આપના માધ્યમથી સૌને જય ઓગળજી. આ ઓગળજીની ધરતીએ, દિયોદરની ધરતી એટલે ઓગળજીની ધરતી, અને ઓગળજીની ધરતીએ મને ગુજરાત વિધાનસભામાં 2 વખત ચૂંટીને મોકલ્યો છે. આ વિસ્તારની, આ ધરતીની આશા, અપેક્ષા અને આકાંક્ષા પૂર્ણ કરવી એ મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, મારો ધર્મ છે. અને ધર્મ અને ફરજના ભાગરૂપે આ વિસ્તારના જે પ્રશ્નો હોય, એ સિંચાઈનો પ્રશ્ન હોય, ભૂગર્ભના જળનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આરોગ્યનો હોય કે શિક્ષણનો હોય, આ લોકોની આશા અપેક્ષા પૂર્ણ કરવા માટે આપણે રાતને દિવસ પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે જિલ્લા વિભાજનની વાત આવી ત્યારે આ તાલુકાના, આ વિસ્તારના વિવિધ સંગઠનો, એસોસિએશનો અને જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ જે રજૂઆત કરવામાં આવી, એ રજૂઆતને મેં યથા સમયે રાજ્ય સરકાર સુધી અને રાજ્યના મુખ્યમંત્રી સુધી, વહીવટી તંત્ર સુધી આ વિસ્તારની જનતાની માગણી મેં મૂકેલ છે. અને હજી પણ લોકોની જે કોઈ વાત હશે એ વાત રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં હું પાછો નહીં રહું. સાહેબ, સતત પાંચ દિવસથી તો વિરોધ થાય છે. આજે મહાસભાનું આયોજન થયું હતું. આગળના કાર્યક્રમો પણ આપવામાં આવશે, તેને લઈને આપ ઇન્વોલ્વ થશો કે નહીં? મારા સમક્ષ જે માગણી આ વિસ્તારની જનતાના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારની જે રાડ ફરિયાદ, જે પ્રશ્ન હોય, એ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે. અને હું ચોક્કસ એમનો એ પ્રશ્ન રાજ્ય સરકાર સુધી પહોંચાડીશ.